ખરેખર તે દિવસે થોડો ખુલાસો કરીને કહ્યો હોત તો આટલો બધો મામલો એ ચાલ્યો ના હોત. પણ એમને એમ કહ્યું છે કે આ બધા ઘણી બધી બાબતો સિક્રેટ અમારે રાખવી પડે અને એ દિવસે બહુ ઝાઝી વાત નથી કરી. જો આખો વિષય કોઈ પાર્ટીનો નહોતો. આ નર્મદા જિલ્લાનો સંકલનનો પ્રશ્ન હતો અને જિલ્લાના કલેક્ટર સાથેનો પ્રશ્ન હતો. નર્મદા જિલ્લામાં જે 75 લાખ રૂપિયાનો જે મામલો છે એ મામલે આજે ભરૂચના સાંસદ નર્મદા જિલ્લાના કલેક્ટર સંજય મોદીને મળ્યા હતા. તેઓની સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ મનસુખભાઈ પણ મળ્યા હતા કલેક્ટર સંજય મોદીને. ત્યારે મનસુખભાઈ સાથે વાત કરીશું. મનસુખભાઈ, ખાસ કરીને કલેક્ટર સાથે વાતચીત કરી તો એમને શું કહ્યું આ વાતને લઈને? જે 75 લાખનો આખો જે મામલો ઘણા અઠવાડિયાથી આખો વિવાદમાં છે અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કલેક્ટરને 2 દિવસ પહેલાં મળ્યા હતા, આવેદનપત્ર આપ્યું અને કલેક્ટર ચેમ્બરમાં કલેક્ટરને એવું કહ્યું કે આ ચેમ્બરમાં મનસુખભાઈ સંસદ સભ્ય અને જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલભાઈ રાવને અહીંયા તમે બોલાવી અને 75 લાખનો મામલો જે તમે એ વાત કરી હતી, કલેક્ટરે કે ભાઈ વાત ખોટી છે એમ. તો એ બાબતે 2 દિવસથી સતત સોશિયલ મીડિયામાં આ સમાચાર ચાલ્યા અને એના પર એવું ફલિત થતું કે મનસુખ વસાવા જૂઠા છે. મારે તો સાબિત કરવું પડે ને આ જ વાત કલેક્ટર અને કાર્યપાલક ઇજનેર મોદી, સંજય મોદી કલેક્ટર અને કાર્યપાલક ઇજનેર મોદી, આ લોકોએ મને હેલીપેડ પર કેવડા મુકામે વાત કરી હતી. મારી સાથે નીલ રાવ હતા. ત્યારે સાહેબને આજે મેં વાત કરી કે સાહેબ આ 75 લાખનો મામલો તમે જ મને કહી દીધું કેવડિયા કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા 75 લાખ માંગણી કરે છે. તો મેં સ્પષ્ટ ના પાડી કે આવી રીતના ટેવ ના પાડશો, આવી રીતના કોઈ એક પણ પૈસો આપવાનો નથી. અને ત્યાર પછી બીજા અન્ય અધિકારી સાથે પણ તે દિવસે ત્યાં જ વાત થઈ. આ બધી વાત કલેક્ટર સાહેબને વાત કરી. કલેક્ટર સાહેબે આજે બિલકુલ કહ્યું કે કેવડિયા જે વાત થઈ એ વાતને આજે પણ હું સ્પષ્ટ કહું છું કે આપણે વાત થઈ હતી પૈસાની પણ 75 લાખની બધી જ પ્રકારની જે વાત થઈ હતી. પણ ધારાસભ્યએ એવી રીતના પૂછ્યું કે કલેક્ટર ઓફિસમાં કલેક્ટર કચેરીમાં આ વાત થઈ એટલે મેં વાત કે એ ખોટી છે એવું કહ્યું એમને. એટલે એમને ખુલાસો કર્યો કે કલેક્ટર ચેમ્બરમાં ધારાસભ્ય કે જિલ્લા પ્રમુખ સાથે વાત નથી થઈ, પણ ત્યાં થઈ હતી. પણ ખરેખર તે દિવસે થોડો ખુલાસો કરીને કહ્યો હોત તો આટલો બધો મામલો એ ચાલ્યો ના હોત. પણ એમને એમ કહ્યું છે કે આ બધા ઘણી બધી બાબતો સિક્રેટ અમારે રાખવી પડે અને તે દિવસે બહુ ઝાઝી વાત નથી કરી. પણ એટલું મેં કીધું વાત અહીંની જે ચેમ્બરમાં વાત થઈ છે એ વાત ખોટી છે એ મેં કહ્યું હતું એમને સ્પષ્ટ કહેવું છે. આજે એમને મળ્યા પછી આખો ખુલાસો સ્પષ્ટ થાય છે કે કેવડિયા હેલીપેડ પર એમને અને કાર્યપાલક ઇજનેર એ જે વાત કરી તે એ એમનો આજે સ્વીકાર કર્યો છે. અને એના પાછળ મારો પણ કોઈ ઉદ્દેશ્ય નથી કોઈ અધિકારીને ખુલ્લા પાડવા કે કોઈ ધારાસભ્યને ખુલ્લો પાડવો કે કોઈને ખોટો ચિતરો એ મુદ્દે નથી. પણ વાત જ્યારે નીકળી છે તો આ જિલ્લાના હિતમાં અધિકારીને પણ પ્રોત્સાહિત કરવા એને પણ હું આપવી એ જરૂરી લાગે છે. એટલા કારણે આખો મામલો મીડિયા સમક્ષ લઈ ગયો હતો અને આનાથી દૂધનું દૂધ ને પાણીનું પાણી આજે બધું ક્લિયર થઈ ગયું. હવે વાત જે રહી છે એ હવે પછીનો મુદ્દો જે છે, પણ હું માનું છું ત્યાં સુધી આમ આદમી પાર્ટીના જે કેટલાક આગેવાનો જે છે એ અહીંયા ફક્ત નર્મદા જિલ્લો પૂરતું જ નહીં, જિલ્લાની બહાર પણ જઈ અને આવા કોઈ ને કોઈ રીતના અધિકારીઓનો કોઈ ઉદ્યોગોમાં જઈને તતડાવવાના, ડરાવવાના, ધમકાવવાના, કામદારોને ઉશ્કેરવાના આવા બધા પ્રયાસો કરે છે ને ત્યાર પછી એ આ કોઈ ને કોઈ રીતે વિકાસમાં અવરોધરૂપ બને છે. તો એ આવનારા દિવસોમાં હું એકલા પૂરતું નહીં, બધા જ લોકોએ જ્યાં પણ આવી ઘટના ઘટતી હોય તો ત્યાં કોઈ અધિકારીને હેરાન કરતા હોય, કોઈ ઇન્ડસ્ટ્રીવાળાને કોઈ હેરાન કરતા હોય
તો ત્યાં તે વિસ્તારના બધા જ લોકોની ફરજ છે કે આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ. તમે જેમ કહ્યું કે ખુલ્લા પડવા જોઈએ એમ કહો છો, પરંતુ જો કોઈ 75 લાખ રૂપિયા માંગ્યા હોય તો એ કોઈ બહુ મોટી વાત કહી શકાય. અને એ પૈસા કયા બાબતે માંગ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાએ, એવી વાત તમને કલેક્ટરે કહી છે. તેમાં શું કહ્યું છે કે ધારાસભ્યએ શાના માટે પૈસા માંગ્યા હતા અને કોની પાસે માંગ્યા હતા અને કયા કારણસર પૈસા માંગ્યા છે, એ વાત કલેક્ટર અથવા તો માર્ગ મકાનના અધિકારીએ કહી હતી. એ કઈ બાબતના પૈસા માંગ્યા હતા? જો આ બહુ ક્લિયર છે, બધાને ખબર છે કે નર્મદા જિલ્લામાં બે મોટા કાર્યક્રમ થયા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના. એક કેવડિયામાં એકતા પરેડનો કાર્યક્રમ અને બીજો ડેડિયાપાડા બિરસા મુંડા ભગવાનનો જન્મ જયંતિનો ઉત્સવનો કાર્યક્રમ હતો. અને એ ડેડિયાપાડાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દેમોગરા પણ ગયા, દેમોગરા માતાજીના દર્શન કર્યા અને ત્યાં પણ 3 હેલીપેડ બનાવ્યા. અને ત્યાંના વિસ્તારના લોકો સાથે પણ એ ઘણા બધા લોકો સાથે શૈક્ષણિક બાબતોમાં પણ પ્રધાનમંત્રીએ ચર્ચાઓ કરી, માતાજીના દર્શન કર્યા, દેમોગરા માતાજીનું મહાત્મય શું છે આખા દેશને બતાવ્યું. અને પછી કેવડિયામાં એમણે જે જાહેર સભા સંબોધી, એ જાહેર સભામાં પણ 1 લાખથી પણ લોકો વધારે હતા. રોડ શો કર્યો, એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં હતા. તો સ્વાભાવિક છે, પ્રધાનમંત્રીનો આટલો મોટો કાર્યક્રમ હોય તો એ પ્રકારે એના સાદો મંડપ નહીં, પણ એના જે પ્રધાનમંત્રીને શોભે એ પ્રકારના ડોમ પણ ત્યાં બનાવ્યા. અને અદ્યતન પ્રકારના ડોમ, સુવિધાવાળા ડોમ પણ બનાવ્યા. લોકોને લાવવા જવા માટે બસોની પણ વ્યવસ્થા કરી, જમવાની 2 ટાઈમની વ્યવસ્થા કરી. તો સ્વાભાવિક કે ખર્ચ થાય. આ બંને કાર્યક્રમના ખર્ચને લઈને જિલ્લા સંકલનમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રશ્ન કર્યો. અને પ્રશ્ન કરે ત્યાં સુધી વાંધો નથી, પણ ત્યાર પછી આવા અધિકારીઓ પાસે એ પૈસાની લેણ દેણની વાતો કરે. એ જ કે ખર્ચ થયો, પણ શાના ધારાસભ્યએ માંગ્યા હતા પૈસા, એવું અધિકારીઓ તમને કહે છે. એટલે આ જે સંકલનમાં પ્રશ્ન પત્યો કે આજે ભાઈ વ્યવહાર કંઈક રસ્તો કાઢો તો અમે આમાં આગળ ચલાવીએ નહીં. 15 દિવસમાં 2 મોટા કાર્યક્રમ થાય અને કેવડિયાનો કાર્યક્રમ તો વરસાદમાં કાર્યક્રમ થયો, એટલે તાત્કાલિક એક વ્યક્તિને રેનકોટ આપ્યા છે. તો સ્વાભાવિક છે, તાત્કાલિક ગમે ત્યાંથી સુરત કે ગમે ત્યાંથી મંગાવવા હોય આટલી સંખ્યામાં રેનકોટ, તો જે 20-25 રૂપિયાના રેનકોટ એ 30 રૂપિયા બી થઈ શકે છે. એટલે આવા સમયમાં કંઈ હિસાબ નહીં રાખવો, જે હું માનું છું. વસ્તુ પહોંચી છે એ વસ્તુ અલગ છે, ને આમાં અધિકારીઓ કોઈ કરપ્શન નહીં કરે, કારણ કે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે. અને જે સમય મર્યાદામાં કોઈ પણ વસ્તુ પહોંચાડી હોય, આજે જમણવારની પણ વાત કરું કે આજે 75,000નું ડેડિયાપાડામાં 2 ટાઈમ જમવાનું બનાવ્યું, પણ સંખ્યા વધી ગઈ તો તાત્કાલિક બીજી જગ્યાથી પણ ચા નાસ્તો કે જમવાની વ્યવસ્થા કરવી પડી. તો આવા સંજોગોમાં પરિસ્થિતિ અને સંજોગો જોતા આવા હિસાબ કિતાબમાં પડવું નહીં જોઈએ. હું માનું છું ત્યાં સુધી હું નથી માનતો કે આવા કામમાં કોઈ ખોટું કરતું હશે. આજે બિરસા મુંડા ભગવાનનો જે આખો જન્મ જયંતિનો જે ઉત્સવ જે પ્રધાનમંત્રીએ જે ધામધૂમથી ઉજવ્યો, અને જેના માટે આખા અલગ જગ્યાથી જે લોકો આજે આવ્યા હતા, આખા ગુજરાતભરમાંથી જે લોકો આદિવાસી આગેવાનો બધા આવ્યા હતા, બિરસા મુંડાના પરિવારજનો પણ આવ્યા હતા, એ મોટી મહત્વની વાત છે. અને આજે બિરસા મુંડાનો આજે મહત્વ આખા દુનિયાને, આખા દેશને બતાવ્યું છે મોદી સાહેબે. આજે બિરસા મુંડાને કોણ ઓળખતું હતું? બિરસા મુંડાને એક આખી ઓળખ જો આપી હોય ભારતીય જનતા પાર્ટીએ, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી છે. આ વસ્તુ એ લોકોએ જોવાનું, ખર્ચની સાથે આને જોડવું ના જોઈએ, હું માનું છું ત્યાં સુધી. પૈસા માંગ્યા હતા એ શાના માટે માંગ્યા હતા, એ વાતનો ખુલાસો અધિકારીએ શું કર્યો, અને માંગ્યા હતા તો કેમ માંગ્યા હતા, એનો અધિકારીએ શું ખુલાસો કર્યો જિલ્લા કલેક્ટરે? અને જે અન્ય એ આખો તપાસનો વિષય છે. એ ચૈતરભાઈએ પણ પત્ર આપ્યો છે અને મેં પણ આજે પત્ર આપ્યો છે, ને એના અગાઉ પણ મીડિયામાં, સોશિયલ મીડિયા આ બધી વાતો ઉપરી છે. અને જિલ્લા સંકલનમાં પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ આ પ્રશ્ન ઉઠાવ્યો છે. એટલે આખો તપાસનો વિષય છે. એ તપાસ નો વિષય આવનારા દિવસોમાં તપાસ થયા પછી બહાર આવશે. જિલ્લા કલેક્ટરે તમને શું કહ્યું? આજે તમે જે કીધું કે 75 લાખના મામલે કલેક્ટરે તમને શું કહ્યું? એ મામલે તે વાત ફક્ત આપણે વાત થઈ હતી કે નથી થઈ એ મારે કહેવું હતું. તેમને સ્વીકાર્યું કે અહીંયા મારી ઓફિસમાં વાત નથી થઈ. ધારાસભ્ય જ્યારે એવું કીધું કે તમારી ઓફિસમાં વાતચીત થઈ છે 75 લાખની, પણ એમને એવું કીધું કે આ જે એ કેવડિયા હેલીપેડ પર વાત થયેલી છે એ રીતના વાત કરી છે. બાકીનો હવે તપાસનો વિષય એ છે કે
ક્યાં કોને માંગ્યા, કોની પાસે માંગ્યા, કોન્ટ્રાક્ટરો માંગ્યા, અધિકારી પાસે માંગ્યા, કે એ પછીનો વિષય છે. ને એ સંકલનમાં પણ આ પ્રશ્ન છે. તો એના માટે એ રાજ્ય સરકાર અથવા તો જે એની સાથે જોડાયેલા ભારત સરકારના પણ કેટલાક વિભાગો હતા, એ બધાનો વિષય છે. અને આજે પ્રધાનમંત્રીનો આખો જે કાર્યક્રમ છે ત્યારે હું માનું છું કે આની અંદર આ રીતના ખર્ચ બાબતનું વિવાદમાં કોઈ પડવું નહીં જોઈએ. મતલબ કે જિલ્લા કલેક્ટરે કહ્યું કે 75 લાખ ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગ્યા હતા. જે મીડિયા સમક્ષ આખી વાત જે બધા જ જાણે છે, આપણે બધી વાત કરી હતી, એ જે વાત ઓફિસમાં નથી વાત કરી, એ જે વાત કેવડિયા એલિપેડ પર વાત કરી હતી, એ આજે એમને સ્વીકાર્યું. તો તમે જોયું કે સાંસદ મનસુખભાઈ વસાવા જે જિલ્લા કલેક્ટરને મળ્યા હતા, જિલ્લા કલેક્ટરે જે જવાબ આપ્યો હતો, એ જવાબ ધારાસભ્ય ચૈતર વસાવાને જવાબ આપ્યો હતો. એ જવાબ આવ્યા બાદ સાંસદ મનસુખભાઈ વસાવાએ કહ્યું હતું કે જો સરકાર તેમને સાથ નહીં આપે તો પાર્ટી પણ છોડી દેશે. મનસુખભાઈ, હવે તમે સંતુષ્ટ છો આ જે જવાબને હાલમાં પાર્ટી તરફથી કેવો પ્રતિક્રિયા રહી? જો આખો વિષય કોઈ પાર્ટીનો નહોતો, આ નર્મદા જિલ્લાનો સંકલનનો પ્રશ્ન હતો અને જિલ્લાના કલેક્ટર સાથેનો પ્રશ્ન હતો. અને આખો જે પ્રશ્ન ઊભો કર્યો હોય તો કલેક્ટર અને કાર્યપાલક ઇજનેરે મને ને જિલ્લા પ્રમુખ નીલ રાવને કહેલી આ આખી વાત હતી. અને ત્યાર પછી ડેડિયાપાડાના ધારાસભ્ય કલેક્ટરને મળે છે ને કલેક્ટર એમને જે જવાબ આપે છે એ જવાબમાં એવું ફલિત થતું હતું કે હું ખોટો છું, મારે એટલું જ કે હું સાચો છું. અને આ વાત કલેક્ટરે કહી છે, કાર્યપાલક ઇજનેરે વાત કહી છે, એ મારે સાબિત કરાવવું હતું. સાબિતનો મતલબ હું સાચું છું એ મારે કરાવવાનું. તે આજે મળ્યા પછી એનો ખુલાસો થઈ ગયો. ફક્ત કલેક્ટરનું એટલું જ કહેવું છે કે ચૈતરભાઈનો આરોપ એવો હતો કે તમે મનસુખભાઈને અને નીલ રાવને કાર્યાલયમાં કલેક્ટર ઓફિસમાં બોલાવી અને આ 75 લાખ રૂપિયાની વિવાદની વાત કરી હતી. એના માટે મેં ના પાડી કે એની વાત ખોટી છે, એમને એમ કહ્યું. પણ એલિપેડ પર જે વાત થઈ છે એ વાત સાચી છે, એમને આજે પણ સ્વીકાર્યું છે. ના, તમે જે મીડિયા સમક્ષ કીધું હતું કે જો આ મારી જે લડાઈ છે એમાં જો પાર્ટી ને સરકાર સમર્થન નહીં કરતો હું પાર્ટી છોડી દઈશ, હાલની સ્થિતિએ તમને આ કાર્યવાહી બાદ શું કહો છો? જો કલેક્ટર આજે ન્યાયી જવાબ ના આપત, આજે ફરી જાત, ત્યાંનો આ પ્રશ્ન ઉપસ્થિત હતો. પણ આજે પ્રશ્ન અહીંયા કલેક્ટર જે સાચી વાત છે જે એમને કહેલી એ વાત સ્વીકાર્યું છે આજે, એટલે આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તો તમે જોયું કે સાંસદ મનસુખભાઈ વસાવાએ તમામ મુદ્દે આપણી સાથે વાત કરી છે. ત્યારે જે 75 લાખ વાળો જે મામલો છે એ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા 2 દિવસ પહેલા જિલ્લા કલેક્ટરને મળ્યા હતા અને આજે સાંસદ મનસુખભાઈ વસાવા જિલ્લા કલેક્ટરને મળ્યા હતા. અને જિલ્લા કલેક્ટરે શું કહ્યું એ પણ જે વિડીયો અમે તમને બતાવી રહ્યા છે. તો તમે હવે એ વિડીયો જુઓ કે ધારાસભ્ય ચૈતર વસાવા મળવા ગયા હતા ત્યારે જિલ્લા કલેક્ટર શું બોલ્યા હતા તે વિડીયો, અને ત્યારબાદ સાંસદ મનસુખભાઈ વસાવા મળવા ગયા હતા તે પણ વિડીયો તમે જુઓ. એટલે કે આજે સાંસદ મનસુખભાઈ વસાવા જે પોતાની વાત હતી એ વાતને લઈને તેમને કહ્યું કે તેમની વાત જે હતી તે વાત આજે જિલ્લા કલેક્ટરે પણ સ્વીકારી કે કેવડિયા હેલિપેડ ખાતે જિલ્લા કલેક્ટરે તેમને આ વાત કરી હતી. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.